સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ અનધર વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ કેમ છે? કેમ કે હું જાઉં છું જીમમાં 3 દિવસથી અને આજે ચોથો દિવસ છે અને આજે લેગ ડે છે. તો જોઈએ લેગ ડેમાં શું એવું હોય છે જે બધા મર્દને બનાવે છે. ऐसी क्या चीज है जो बच्चों को डरा रही है? हमें शेर को डरा के दिखा. કોફી બને છે, સો કોફી પીસ એન્ડ પછી ફટાફટ જીમમાં જઈએ હવે. તો લેટ્સ ગો. કોઈ છે જ નહીં, 3-4 જણ જ છે. બસ રુદ્રને ઉભા હતા. દોડા કૂદતા નહીં આવડતું. ચલ ચલ. જીમ ખતમ થઈ ગયો. લેગ ડે હતો એટલું કંઈ ખાસ હતું નહીં લેગ ડેમાં, કેમ કે બહુ ઓછું કર્યું આજે અમને, બહુ હાર્ડ કશું કર્યું નહીં. સો જીમ તો ખતમ થઈ ગયું, બટ હવે આપણે જે મીલ લેવાની હોય જીમ પછીની એના માટે હું જઉં છું કેળા લેવા માર્કેટમાં અને બીજું કોઈ ફ્રૂટ લેતો આવીશ જોડે. સો હવે હું પહેલાં નાહીને ફ્રેશ થઈ જાઉં, પછી આપણે બ્રેકફાસ્ટ કરીએ. સો રેડી એન્ડ હવે નીચે જઈને ખાઈએ કંઈક. બહુ ભૂખ લાગી છે, હવે કંઈક ખાવું પડશે. અને સવાર બી કંઈ બહુ ખાધું નહોતું, ખાલી કોફી પીધેલી, બટ કોફીથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે. એન્ડ હવે નીચે જઈને ખાઈએ. મેં મમ્મી જોડે પરોઠા બનાવડાવ્યા છે, આલુ પરોઠા, અને ફ્રૂટ લઈને આવ્યો, એક ફ્રૂટ ખાઈ લઈશ. મેં મમ્મીને એક લિસ્ટ જ આપી રાખ્યું છે કે આવું આટલું લિસ્ટ છે તારે, હું જીમમાં જ આવતો એમાંથી એક વસ્તુ બનાવીને તારે આલ દેવાનું મને. કેમ કે દરરોજ જીમમાંથી આવું ત્યારે મને પૂછે કે શું ખાવાનું છે, પછી હું એને કહું, પછી એ બનાવે. એનાથી મેં એક લિસ્ટ આપી દીધું. તો તમે બી એવું ટ્રાય કરી શકો છો. ટીપ બાય મેક કંસાર. તમે ટીપ લેજો, જીમ ટીપ. હવે હું જીમ જાઉં છું ને એટલે તમે જીમ ટીપ આપી શકો. તો હવે આ જે પ્લેસ છે તો અહીંયા પીસી બિલ્ડ મતલબ જોઈન્ટ કરવાનું છે જ. પીસી છે તો એને અહીંયા જોઈન્ટ કરવાનું છે, અહીંયા સ્ટડી ટેબલ પર. તો એ કરીશ. અને ડિસ્પ્લે બરાબર નથી ચાલતી કેમ કે વીજીએ વાયર હતો, તો આ HDMI વાયર છે, તો એનાથી જોઈએ ડિસ્પ્લે સરખી ચાલે છે કે નહીં. આખું સેટઅપ કર્યું, બધું જગ્યા ચેન્જ કરી દીધી. તો અહીંયા હું વાંચીશ અને અહીંયા પીસી સેટઅપ કર્યું. બટ આ ચાલે છે, આ પાવર સપ્લાયર, બટ જો અને એકવાર ક્લિક કરું છું, થઈ ગયું ચાલુ. આઈ થિંક સો.
થોડોક પાછળથી ફેન ફરે છે અને પાછું બંધ થઈ જાય છે. આ કદાચ ઢીલું છે. આ થોડી ડિનર કરીને થોડી ઝપકી લઈ લીધેલી. એન્ડ બીજી વસ્તુ કે સાંજે 5 થી 8 હું અને ધૈર્ય સેમિનારમાં ગયેલા. તો મેં બહુ કંઈ વ્લોગ નહીં કર્યો. 1-2 જે સ્નેપની ક્લિપો લીધી છે એ સ્ક્રીન પર બતાડું છું. ભાઈ એટલો ટાઈમપાસ હતો ને